જય અંબે વિદ્યાર્થી મિત્રો, આજે ટોપિક 6.2 રાસાયણિક ફેરફાર. રાસાયણિક ફેરફારની અંદર તમે બધી જ પ્રવૃત્તિ ભણી લીધી. તો એના આધારે રાસાયણિક ફેરફારની વ્યાખ્યા શું બને છે? જે ફેરફારમાં એક અથવા એક કરતાં વધુ નવા પદાર્થ બને તો તેવા ફેરફારને રાસાયણિક ફેરફાર કહે છે. તો આના ઉદાહરણ તમે પ્રવૃત્તિ દ્વારા સમજી લીધેલા. આ રાસાયણિક ફેરફારને રાસાયણિક પ્રક્રિયા પણ કહે છે. આ જે વ્યાખ્યા છે તમારી 1 માર્કમાં પૂછાઈ શકે છે. તો આ રાસાયણિક ફેરફારને તમે બીજા ઘણા ઉદાહરણ દ્વારા સમજવાની છે. તો નીચેના પેરેગ્રાફમાં તમને એ સમજાવેલું છે. આપણા જીવનમાં રાસાયણિક ફેરફાર ઘણા અગત્યના છે. તો એનું મહત્ત્વ તમને ક્યારે ખબર પડશે? જ્યારે તમે એનું ઉદાહરણ ભણશો ત્યારે. રાસાયણિક ફેરફારના પરિણામે તમે નવા પદાર્થનું નિર્માણ થાય છે. તો આ વસ્તુ તમને ખબર પડી ગઈ છે. તમે આગળ જેટલી પ્રવૃત્તિ ભણી એ બધી જ પ્રવૃત્તિની અંદર રાસાયણિક ફેરફારના કારણે નવા પદાર્થોનું નિર્માણ થતું હતું. જ્યારે તમે શરૂઆતમાં પહેલું શું ભણેલા? ભૌતિક ફેરફાર. તો ભૌતિક ફેરફારની અંદર નવા પદાર્થનું નિર્માણ થતું નથી, જ્યારે રાસાયણિક ફેરફારની અંદર થાય છે. તો બંને વચ્ચેનો આ મોટો તફાવત છે. તો આપણે એના ઉદાહરણ જોઈ લઈએ કે રાસાયણિક ફેરફારના. તો શરીરમાં થતું ખોરાકનું પાચન. પહેલાં તમે જે ખોરાક ખાઓ છો તે અલગ છે, પછી ખોરાક તમારા શરીરની અંદર જાય છે. કઈ રીતે જશે? ખોરાકનો એક કોળિયો તમારા મોં દ્વારા શરીરની અંદર જવાનો છે, અન્નળી મારફતે જઠરમાં પહોંચશે, તો ત્યાં ખોરાક પાચન થવાની શરૂઆત થઈ જશે. તો આ એક રૂપાંતરણ છે, અને પાચન થવાથી નવા જ પદાર્થો બને છે. તો આ વસ્તુ તમે ચેપ્ટર 2ની અંદર ભણી ગયા છો. તો આ ઉદાહરણ તરીકે તમે આવેલું છે. શરીરમાં કઈ રીતે ખોરાકનું પાચન થાય છે, એક રાસાયણિક ફેરફારનું ઉદાહરણ છે. બીજું, ફળોનું પાકવું. ફળ જ્યારે કાચું હશે ત્યારે અલગ રંગનું હશે, અલગ સ્વાદ ધરાવતું હશે. જ્યારે ફળ પાકી જાય છે તો એનો રંગ પણ બદલી જાય છે અને એનો સ્વાદ પણ બદલી જાય છે. તો આની અંદર રાસાયણિક ફેરફાર થવાના કારણે થાય છે. તો આપણે કેરીનું ઉદાહરણ જોઈ લઈએ. તો કેરી હોય તો પહેલાં નાની હશે તો લીલા રંગની હશે, સ્વાદમાં ખાટી હશે. જ્યારે કેરી પાકી જાય તો રંગ પીળો થઈ જાય છે, સ્વાદ ગળ્યો થઈ જાય છે. તો આ એક પ્રકારનો ફેરફાર છે. પછી દ્રાક્ષનું આથવણ. દ્રાક્ષ સ્વાદે ખાટી હશે. તમે થોડાક સમય સુધી એને પાણીની અંદર રાખી દો તો તેની અંદર આથવણની પ્રક્રિયા થાય છે. આથવણ એટલે કે ફર્મેન્ટેશન. આથવણ એટલે બીજું તમે કહ્યું કે એની અંદર આલ્કોહોલનું પ્રોડક્શન થાય, દારૂ બનવાની પ્રક્રિયા. તો આ ઉદાહરણ છે એ રાસાયણિક ફેરફારના ઉદાહરણ છે. આ બધાની અંદર રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે. તો આ રાસાયણિક પ્રક્રિયાઓની શ્રેણીના અંતમાં જ દવા બને છે. આ તમારી રાસાયણિક પ્રક્રિયા પૂર્ણ થાય પછી તમને નવી દવા બને છે અથવા નવી કોઈ નીપજ મળે છે. પ્લાસ્ટિક તથા ડિટર્જન્ટ જેવા ઉપયોગી પદાર્થ રાસાયણિક પ્રક્રિયા વડે જ બનાવવામાં આવે છે. પ્લાસ્ટિક બનવું તો તમે પ્લાસ્ટિકની જે ફેક્ટરી જોઈ હોય તો એની અંદર પણ રાસાયણિક પ્રક્રિયા થશે. પછી તમારે પ્લાસ્ટિકના કોઈ પણ વાસણ બનાવવા હોય અથવા પ્લાસ્ટિકની પોલિથીન બનાવવી હોય તો તમે બનાવી શકો છો. કઈ પ્રક્રિયા દ્વારા? રાસાયણિક પ્રક્રિયા દ્વારા. પછી આપવામાં આવેલું છે ડિટર્જન્ટ. ડિટર્જન્ટ તમે જોયા હોય તો ઘણા બધા હોય. એરિયલ છે, પછી ટાટા આવે. તો આ બધા જે ડિટર્જન્ટ છે, સાબુ છે, તો આ બધાની અંદર રાસાયણિક પ્રક્રિયા જોવા મળે અને એના દ્વારા તમે અલગ અલગ ડિટર્જન્ટ અથવા એના પાવડર બનાવી શકો છો, પ્લાસ્ટિક બનાવી શકો છો. તો વાસ્તવમાં દરેક નવા પદાર્થો છે એ રાસાયણિક ફેરફારના કારણે બને છે એવું તમે કહી શકો. પછી તમને એમ કહેવામાં આવેલું છે રાસાયણિક ફેરફાર વડે એક અથવા એક કરતાં વધુ નવા પદાર્થો બને છે. તો આ વ્યાખ્યા મુજબ સાબિત થઈ ગયું છે
પ્લસ બીજું તમને એ પણ કહેવામાં આવેલું છે, જે નવા પદાર્થો બને છે તો નવા પદાર્થની સાથે કોઈ નવી ઘટના પણ થતી હોય છે. તો એ ઘટના કઈ થાય છે એ વસ્તુ આપણે ભણવાની છે. તમે જે 3 પ્રવૃત્તિ ભણેલી હતી તો એની અંદર થોડોક એનો સમાવેશ થઈ ગયો છે, અને પ્લસ કે જે પોઈન્ટ એની અંદર ઘટતા હતા એ તમને એ કહેવામાં આપેલા છે કે જે નવો પદાર્થ બને છે રાસાયણિક ફેરફાર દ્વારા તો બીજી કઈ વસ્તુ ઉત્પન્ન થાય છે એની સાથે. તો પહેલું એમ આપવામાં આવેલું છે કે ઉષ્મા, પ્રકાશ અથવા બીજા પ્રકારનું વિકિરણ ઉત્સર્જન પામે છે અથવા શોષાય છે. તો આ વાક્ય શું કહેવા માંગે છે કે રાસાયણિક પ્રક્રિયા દ્વારા નવો પદાર્થ બને છે તો નવા પદાર્થની સાથે ઉષ્મા પણ ઉત્પન્ન થાય છે. જરૂરી નથી કે બધી જ રાસાયણિક પ્રક્રિયામાં ઉષ્મા ઉત્પન્ન થાય. આ વાક્યમાં કહેવામાં આવેલું છે કે રાસાયણિક પ્રક્રિયા જો ઉષ્મા ઉત્પન્ન થાય અથવા પ્રકાશ પણ ઉત્પન્ન થતો હોય છે અથવા કોઈ વિકિરણ પણ ઉત્પન્ન થતું હોય છે. ઉષ્મા એટલે કે ગરમી, તમે આખો આ પાઠ ભણી ગયા છો. પ્રકાશ એટલે સૂર્યપ્રકાશ અથવા તમે લાઇટ, ટ્યુબલાઇટ, લેમ્પમાંથી આવતો પ્રકાશ પણ તમે જાણી શકો છો. અને પછી આપવામાં આવેલું છે કે વિકિરણ, તો વિકિરણ એટલે કે રેડિયેશન થાય. ઉદાહરણ તરીકે તમને અહીંયા અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન કીધું છે, યુવી રેઝ નામ સાંભળ્યું હોય તો, કદાચ નામ ન સાંભળ્યું હોય તો ઘણા બધા એવા રેડિયેશન આવે છે જે દર્દી કેન્સરથી પીડિત હોય છે તો એને કીમોથેરાપી આપવામાં આવે છે. તો એમાં પણ લેસર ટ્રીટમેન્ટ દ્વારા એની સારવાર કરવામાં આવે છે. જે લેસર ટ્રીટમેન્ટ છે તો એની અંદર રેડિયેશનનો ઉપયોગ થાય છે. રેડિયેશન એટલે કે વિકિરણ, વિકિરણ દ્વારા કેન્સરની થેરાપી કરવામાં આવે છે. તો આવા ઘણા પ્રકારના રેડિયેશન હોય છે, જેમ કે મોબાઈલમાંથી પણ રેડિયેશન હોય, એના કારણે તમને મોબાઈલ ગરમ થઈ જતો હોય એવું લાગે છે. તમે કોઈ વસ્તુ ગરમ કરવા મૂકો છો તો તમને એમાં ઉષ્માની હાજરી જોવા મળે છે, સૂર્યમાંથી સૂર્યપ્રકાશ જોવા મળે છે. તો આ બધા ઉદાહરણ છે. પણ અહીંયા એમ કહેવામાં આવેલું છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય તો આ ત્રણેય વસ્તુમાંથી કંઈક એક વસ્તુ ઉત્પન્ન થતી હોય છે, અને આ જે ઉષ્મા હોય તો તમને ઉત્સર્જન પામતી જોવા મળે અથવા શોષાતી પણ જોવા મળે છે. બીજો પોઈન્ટ એમ કહેવામાં આવેલો છે કે ધ્વનિ પણ ઉત્પન્ન થાય છે. એટલે શું કે રાસાયણિક પ્રક્રિયા થતી હશે તો તે દરમિયાન અવાજ પણ આવે. ઘણી એવી રાસાયણિક પ્રક્રિયા હોય તો એમાં અવાજ આવે, ઘણી રાસાયણિક પ્રક્રિયામાં અવાજ ન પણ આવે. તો એના માટે તમારે કેમેસ્ટ્રી લેબમાં જવું પડે. એમાં ઘણી બધી એવી પ્રક્રિયા છે, તમે એ પ્રક્રિયા ટેસ્ટ ટ્યુબની અંદર કરો તો અવાજ આવે, અને ઘણી એવી પ્રક્રિયા હોય કે અવાજ ન પણ આવે. ત્રીજો પોઈન્ટ છે ગંધમાં પરિવર્તન આવે અથવા નવી ગંધ બને. તમે રાસાયણિક પ્રક્રિયા કરતા હોય તો ઘણા એવા કેમિકલ અથવા રસાયણ એવા હોય છે કે પોતાની એક ગંધ ધરાવે છે, પોતાની એક સ્મેલ ધરાવે છે. પછી તેની અંદર રાસાયણિક પ્રક્રિયા થઈ જાય પછી કોઈ નવી સ્મેલ જ બનતી હોય છે, એવું પણ થતું હોય છે. એના પછીનો પોઈન્ટ કયો છે, રંગમાં ફેરફાર થઈ શકે છે. તો આ વસ્તુ તમે પ્રવૃત્તિ દ્વારા જોઈ કે તમે 2 બીકરવાળો પ્રયોગ કરેલો કોપર સલ્ફેટમાં. તો પહેલાં વાદળી રંગનું બીકર હતું, ખીલી નાખતા એનો રંગ બદલાઈ જાય છે, કારણ કે ત્યાં રાસાયણિક પ્રક્રિયા દ્વારા લીલા રંગમાં જોવા મળે છે. તો આવી રીતે રંગમાં પણ ફેરફાર થઈ શકે છે. ઘણી એવી પ્રક્રિયા છે જેમાં રંગમાં ફેરફાર થઈ જાય, ગંધમાં પરિવર્તન આવે, ધ્વનિ ઉત્પન્ન થાય. છેલ્લો પોઈન્ટ એમ છે કે વાયુ પણ બની શકે છે. તો એ પણ પ્રવૃત્તિ દ્વારા આપણે જાણેલું. તમે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થતો હતો એ વસ્તુ તમે જોઈ હતી. પછી વિમોચન નળી દ્વારા તમે બીજી ટેસ્ટ ટ્યુબમાં એ કાર્બન ડાયોક્સાઇડના વાયુને તમે ચૂનાના નીતર્યા પાણીમાંથી પસાર કર્યો હતો. તો આ બધી જે રાસાયણિક ફેરફાર દરમિયાન ઘટના થાય છે તો એ વસ્તુ તમને કહેવામાં આવેલી છે કે રાસાયણિક પ્રક્રિયા થાય તો આટલી ઘટના બનતી હોય છે. હવે આપણે પ્રવૃત્તિ પહેલી જોઈ હતી કે મેગ્નેશિયમની પટ્ટી આપણે સળગાવતા હતા તો એમાં રાખ બનતી હતી. તો એક રાસાયણિક ફેરફાર છે એ તો તમને ખ્યાલ આવી ગયો છે. પછી ઉદાહરણ આપવામાં આવેલું છે કે કોલસો, લાકડું, પાંદડાનું દહન એ પણ રાસાયણિક ફેરફાર છે.
વાસ્તવમાં કોઈ પણ પદાર્થનું દહન કરવું એ રાસાયણિક ફેરફાર જ કહેવાય. દહનની સાથે હંમેશા ઉષ્મા ઉત્પન્ન થાય છે. તો કઈ રીતે આપણે જોઈએ, લાકડું છે, તમે એને સળગાવો એટલે કે તમે એનું દહન કરો તો કોલસો બનવાની હોય, રાખ બનવાનો હોય છે. તો એ દરમિયાન લાકડાનો રંગ પણ બદલી જાય છે. પછી રંગ બદલવાના સાથે ઉષ્મા પણ ઉત્પન્ન થાય છે. આ વસ્તુ તમે જોયેલી હશે. કોઈ પણ પદાર્થનું તમે દહન કરો તો ઉષ્મા ઉત્પન્ન થાય છે, તમને વસ્તુ ગરમ લાગે છે. તમને એક આ ઉદાહરણ દ્વારા સમજાવવામાં આવેલું છે. પછી એક બીજું ઉદાહરણ તમને એમ કીધું છે કે ફટાકડાનું ફૂટવું એ રાસાયણિક ફેરફાર છે. હવે કઈ રીતે આપણે જોઈએ કે ફટાકડો તમે મૂકો છો, પછી તમે એને સળગાવો તો શું થશે? વિસ્ફોટ થશે. તો વિસ્ફોટ દ્વારા કઈ વસ્તુ બનવાની છે? ફટાકડો પહેલાં હતો, પછી એને સળગાવવાથી, વિસ્ફોટ થવાથી ઉષ્મા ઉત્પન્ન થશે, થોડી ગરમી ઉત્પન્ન થશે. પ્રકાશ એટલે કે એ ફટાકડામાંથી થોડોક પ્રકાશ આવતો દેખાશે, સાથે ધ્વનિ એટલે કે અવાજોતન આવશે ફટાકડાનો. ઉપરાંત અણગમતો વાયુ એટલે કે એવી ગંધોતન આવશે કે તમને ખ્યાલ આવશે કે ફટાકડો ફૂટ્યો છે. હવે જ્યારે ફટાકડો ફૂટે તો ત્યારે કઈ કઈ વસ્તુ તમને જોવા મળી? હવે તમને ખરેખર ખ્યાલ આવી ગયો કે આ એક રાસાયણિક ફેરફારનું ઉદાહરણ છે. ફટાકડો ફૂટે, અંદર રાસાયણિક પ્રક્રિયા થવાથી ઉષ્મા, પ્રકાશ, ધ્વનિ, અણગમતો વાયુ આ બધી જ વસ્તુ તમને જોવા મળે છે. તો આ તમને ખાલી જગ્યામાં અથવા એક વાક્યના પ્રશ્નમાં પણ પૂછાઈ શકે છે કે ફટાકડાનું ફૂટવું એ કયો ફેરફાર છે? તો શેમાં આવશે એનો જવાબ? રાસાયણિક ફેરફાર. આ જે ફટાકડાનું ફૂટવું છે એના કારણે શું થશે કે તે વાતાવરણને પ્રદૂષિત કરશે. એટલે આપણા સમાચારમાં આવે, ન્યૂઝપેપરમાં પણ એમ કહે છે કે ફટાકડા ફોડવાની મનાઈ છે, એવી વસ્તુ નોટિસ કરીને આપવામાં આવતી હોય છે. તો આ ઉદાહરણ ભણી લીધું. એના પછી તમને એક બીજું પણ ઉદાહરણ આપેલું છે. તો બીજું ઉદાહરણ કઈ રીતે આપેલું છે જોઈએ કે ખોરાક બગડી જાય છે તો તેમાંથી દુર્ગંધ આવે છે. તો આ એક ફેરફાર છે, એ પણ રાસાયણિક ફેરફાર છે. તો કઈ રીતે કે તમે બપોરે જમવાનું બનાવીને તૈયાર રાખો છો, બપોરે તો મસ્ત રેડી સુગંધ આવતી હોય છે, વ્યવસ્થિત હોય છે જમવાનું. પછી આ જે તમારો ખોરાક છે બપોરે બનાવેલો, એ તમે 2 દિવસ પછી જુઓ અથવા તમે કાલે સાંજે જુઓ તો એ જે ખોરાક તૈયાર કરેલો છે એમાંથી દુર્ગંધ આવશે. તો ખોરાક તો એનો એ જ છે, પણ એમાંથી સ્મેલ બદલી જાય છે, ગંધ બદલી જાય છે. તો આ વસ્તુ થવી એક પ્રકારનો રાસાયણિક ફેરફાર કહી શકાય છે. એના પછીનું છે સફરજનના ટુકડા તમે તરત ના ખાઓ, થોડીક વાર તમે મૂકી રાખો છો તો સફરજનની જે સપાટી છે તે કથ્થઈ રંગની જોવા મળે છે. અથવા બટેકા અથવા રીંગણા છે, તમે કાપો, થોડીક વાર સુધી તમે ડીશમાં મૂકી રાખો તો શું થશે? રીંગણા છે કાળા પડતા જાય છે. તો અહીંયા શું થશે? રીંગણાની સપાટી પર અથવા તમે બટેકા લ્યો અથવા સફરજન લ્યો, તેની સપાટી પર નવા પદાર્થનું નિર્માણ થતું હશે. એની અંદર રાસાયણિક ફેરફારના કારણે તેની સપાટી કાળી પડી જાય છે. તો એનું પાછળનું કારણ શું છે એ તમારે શોધવાનું છે. જે લોકોને ખ્યાલ છે એનો કંઈ પ્રોબ્લેમ નથી, જેને નથી ખ્યાલ તો એના માટે હું કહી દઉં છું કે એના માટે ઓક્સિજન જવાબદાર છે. સફરજનની સપાટી ઓક્સિજન સાથે પ્રક્રિયા થશે એટલે કાળી થઈ જશે, કારણ કે ઓક્સિજન છે વાતાવરણમાં હાજર હોય છે. સેમ એવી જ રીતે રીંગણામાં, બટેકામાં પણ જોવા મળે છે. તમે રીંગણું કાપો તો એની સપાટી ઓક્સિજનની હાજરીમાં કાળી પડતી જાય છે. તો આ એક ફેરફાર એ રાસાયણિક ફેરફાર છે. પછી છેલ્લો એક પોઈન્ટ છે, એ તમને કીધું છે કે એસિડ અને બેઝ બંને વચ્ચે તટસ્થીકરણની પ્રક્રિયા થાય. તો આ પ્રક્રિયા થવાથી તમને શું મળે છે? ક્ષાર અને પાણી. તો આ પ્રક્રિયા છે રાસાયણિક ફેરફાર કહેવાય કે ના કહેવાય? આ વસ્તુ તમારે જાતે ફાઇન્ડ આઉટ કરવાની છે અને બુકની અંદર લખવાની છે. આ જે
અત્યારે આપણે જેટલું ભણાવેલું છે રાસાયણિક ફેરફાર વિશેના ઉદાહરણો, એ બધા જ ઉદાહરણો વિજ્ઞાનની પાકી બુકની અંદર લખવાના છે.